નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો, મંગલાહારમ ચ સૌદેશીમ પરમમ હવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ સવારના સૂર્ય ઉગે છે અને જેમ એની સાથે અનેક વસ્તુઓ લઈને આવે છે. એકલો સૂર્ય નથી ઉગતો, સૂર્યની સાથે ઘણી વસ્તુઓ, ઘણી ચીજો આપણને સાથે મળતી હોય છે. પંખીઓના કલસોર, અજવાળું, ઉજાસ, પ્રકાશ, ચહલ પહલ, લોકોના જીવનમાં ગરમી, હૂંફ, પછી કાર્યોમાં વેગ, આ બધી જ વસ્તુ એક સાથે સૂર્ય ઉગે છે ત્યારે ઘણી વસ્તુ મળતી હોય છે. એવી જ રીતે એક નવો વિચાર જ્યારે આપણા દિલની અંદરમાં જાય છે, ખાલી વિચાર નથી જતો, એ વિચારની સાથે વ્યક્તિ, એ વાતાવરણ અને એની સાથે જોડાયેલી આખી વ્યવસ્થા એની સાથે જતી હોય છે. એકલો વિચાર ક્યારે જીવનમાં નથી આવતો. વિચાર એના આખા સૈનિકોના લશ્કર સાથે. પછી એ વિચાર સારો હોય કે ખરાબ હોય. ખરાબ હોય તો ખરાબ અનેક ચીજોને લઈને આવે છે, અને સારો વિચાર હોય તો સારો વિચાર પણ એકલો નથી આવતો, એની સાથે ઘણી વસ્તુઓ સાથે લઈને આવતો હોય છે. એટલા માટે આ મહાત્માએ 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો આ ગ્રંથ બનાવ્યો, જેનાથી રોજ એક નવો વિચાર આપણને જીવનમાં પ્રાપ્ત થાય છે. એક વિચારો કેવા અફલાતૂન છે, કેવા જિંદગી જીવવા માટે કામ લાગે એવા છે. એક શ્લોકની અંદરમાં ન કહી શકાય એટલી વાત માત્ર એક વાક્યની અંદરમાં લખવાની ને વાક્યની અંદરમાં ભરીને મૂકી દેવાની. કેટલી મોટી એક ઐતિહાસિક ચીજ કહેવાય. આપણે ગઈકાલ સુધીની અંદરમાં દાન માટેની જે વાત જોઈ, આજે પણ દાનનું સૂત્ર છે 102 નંબરનું સૂત્ર. પ્રવચન નંબર આવશે 166, 166, 102 નંબરનું સૂત્ર. પણ દાન કોન્સેપ્ટની સાથે જોડાયેલું છે. દાન સંબંધી જ વાત છે, એની સાથે પણ જોડાયેલી. જેમ ગઈકાલે આપણે જોયું આ સુધીની અંદરમાં કે દાતા જેવો કોઈ લોભી નથી, જે વિનિયોગ કરવાની સાથે આવનારા ભાવમાં પણ બધું જ રિઝર્વેશન કરી લેતો હોય છે. આપણે 3 પ્રવચન દ્વારા એને વિસ્તારથી જાણ્યું. હવે આજે સૂત્ર નંબર 102 સૂત્ર બતાવે છે અધાતુ પ્રિય આલાપો અન્યસ્ય લાભસ્ય અંતરાય. અધાતુ એટલે નહીં આપનારો, પ્રિય આલાપ એટલે મધુર વચનો, મીઠા વાક્યો. એટલે એનો મતલબ એ થયો નહીં આપનારી વ્યક્તિના પ્રિય વચનો. હવે કેટલીક વ્યક્તિ એવી છે કે જે આપણને આપતી નથી પણ એના પ્રિય વચન. પ્રિય વચન એટલે હું તને આપીશ, ચિંતા નહીં કરતો, હું ચોક્કસ વિચારું છું, બસ આ તારી સમસ્યા મેં જાણીને હું ચોક્કસ કંઈ પ્રબંધ કરું છું, કુછ મેં વ્યવસ્થા કરતા હું, બિલકુલ ચિંતા મત કર, હું કરી રહીશ. હવે આ વાક્ય આપણને કેટલા બધા ગમે. મને કોઈ ચીજની જરૂર છે અને હું કોકની પાસે માગવા માટે ગયો. હવે એ વ્યક્તિ મને પ્રિય આલાપ બોલે. પ્રિય આલાપ એટલે આપણને મનગમતા ડાયલોગ. આપણે એમ કીધું કે ભૈયા મને એક જરૂર છે લોનની, અથવા તો મને આ ચીજની જરૂર છે, મને આ વસ્તુની જરૂર છે, મુझे ये चीज चाहिए, तो कहीं से व्यवस्था हो सकती है? अरे अभी करा देता हूँ, क्या चिंता करता है, तेरे लिए नहीं करूंगा मैं, બિલકુલ ચિંતા મત કર, મેં બેઠા હું ને, હો જાયેગા, બસ ડોન્ટ વરી. આવું આપણને કે આપણે કેવા આશ્વાસનમાં આવી જઈએ, કેવી આપણા મનની અંદરમાં એક આશા બંધાય, કેટલી બધી અપેક્ષાની ઇમારત ખડી થઈ જાય. કેવો સરસ માણસ છે, આપણને વ્યવસ્થા કરી આપશે, બસ 1 મહિનામાં મને આટલું કામ કરી આપશે. પછી બિઝનેસ માટે હોય કે બીજા પણ કાર્ય માટે હોય, જે પણ કાર્ય માટે આપણે એની પાસે ગયા. હવે આ ગ્રંથકાર આપણને એક સરસ મજાનું સૂત્ર આપે છે અદાતુ પ્રિય આલાપ, નહીં આપનારી વ્યક્તિનો પ્રિય આલાપ. ચલો આપનારી વ્યક્તિનો પ્રિય આલાપ હોય ને એ આપણને વધારે કામ લાગે, પણ હવે આપનારો નથી, એ ક્યારેય પણ કોઈને આપ્યું નથી, પણ ખાલી મીઠા વચનો કે ખાલી આશ્વાસન આપે, જેને ઠાલા વચન કહેવાય પ્યોર ગુજરાતી ભાષામાં. બિલકુલ ફોગટના વચન. ઠાલા વચન એટલે બિલકુલ ફોગટ કે વચન, કરે કાંઈ નહીં અને તમને આશા અને આશ્વાસન આપ્યા જ કરે. આપણને એમ થાય આ તો આપણને આપશે, એટલે આપણે શું કરીએ, બીજાની પાસે માંગવા પણ ન જઈએ. અરે આને વાત કરી છે ને, આપણે પાછા ફરી વખત એને રિમાઇન્ડ કરાવીએ કે સાહેબ પેલું, અરે યાદ જ છે મને, થઈ જશે, ચિંતા નહીં કરતા.
અને આમ કરતા 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 જે કહેતો હતો ને હું તમારું મહિનામાં કામ કરી આપીશ, મહિનો ગયો, 2 મહિના ગયા, 12 મહિના પસાર થઈ ગયા, 1 વર્ષ પસાર થઈ ગયું, હજી પણ આપણને આશ્વાસનમાં બાંધી રાખે. પછી શું થાય છે ખબર છે? આપણે આ વ્યક્તિની પાસેથી અપેક્ષા બાંધી, હવે એને એટલું બધું આપણને આશ્વાસન આપ્યું, એટલો બધો ભરોસો પેદા કરાવી આપ્યો, આપણને એની ઉપર એટલો બધો વિશ્વાસ પેદા થયો, કારણ કે એની બોલવાની પદ્ધતિ સ્ટાઇલ જ એવી, એટલો મીઠો મધુરું વચન. अरे यार जनाब, आपका काम नहीं करूंगा तो किसका काम करूंगा? मैं और लोगों का करूंगा. आप तो यार मेरे हो. बिल्कुल हो जाएगा, बिल्कुल चिंता मत करो, पक्का हो जाएगा. હવે આવું આપણને કીધું એટલે આપણે કેટલા આશાની અંદરમાં આવી ગયા. અને એ વ્યક્તિનું તો નેચર છે, નહીં આપનારાનું આ પ્રિય વચન છે. એટલે નહીં આપનારાનું પ્રિય વચન, અદાતુઃ પ્રિય આલાપો અન્યસ્ય લાભસ્ય અંતરાય. બીજો જે અન્ય લાભ, બીજો જે લાભ થવાનો હોત ને, જે આપણે બીજી વ્યક્તિ પાસેથી ગયા હોત અને મળી ગયું હોત. હવે કોઈ વ્યક્તિ કે અહીંયા પણ અરજી કરી રાખે ને, અરે જરૂર નથી, મને પેલી વ્યક્તિએ કહી દીધું છે ચોક્કસ કરી આપીશ, પાક્કું કરી આપીશ. ઘર સંબંધી લોન હોય, બિઝનેસ સંબંધી લોન હોય, અથવા તો આપણે સંઘની અંદરમાં ઉપાશ્રય બનતો હોય, દેરાસર બનતું હોય, ઉપધાન થવાના હોય, અને આપણે એને પૂછ્યું હોય કે સાહેબ આવું ઉપધાન કરાવીએ છીએ અને તમારે લાભ લેવાનો છે, ચોક્કસ બિલકુલ હું લાભ લઈશ, બિલકુલ લાભ લઈ લઈશ. બસ ખાલી થોડુંક ઘરમાં પૂછીને બતાવી દઉં છું. હવે કેવા આપણે આશાની અંદરમાં આવી જઈએ, કેવો માણસ છે, હમણાં બતાવશે. એટલે આપણે એને એવું બોલ્યું હતું ને કે આપણે 2 દિવસ તો આપણે એને પૂછીએ જ નહીં. જે રીતે એને તમાશો ખડો કર્યો, જે રીતે એને આપણી સામે શબ્દ પ્રયોગ કર્યા, આપણને એટલો વિશ્વાસ બેસી ગયો કે આ તો કરશે જ, 100% કરવાનો. અને આપણને એનો નેચર ખબર નથી. એટલે આ ગ્રંથકાર કહે છે કે આવો નેચર અગર તમારો હોય તો દૂર કરી લો, કારણ કે તમે નહીં આપનારાના પ્રિય વચન છે. અદાતુઃ પ્રિય આલાપો. જેને જિંદગીમાં ક્યારે કોઈને હેલ્પ નથી કરી, સહાય નથી કરી, જેને જિંદગીમાં ક્યારે કોઈને મદદ નથી કરી, જેને ક્યારે જિંદગીમાં કોઈની ઉપર પરોપકાર નથી કર્યો, જે વ્યક્તિએ ક્યારે જિંદગીમાં કોઈનો હાથ નથી પકડ્યો, જે વ્યક્તિએ જિંદગીની અંદરમાં ક્યારે કોઈને સપોર્ટ નથી કર્યો, જે વ્યક્તિએ કોઈ જિંદગીની અંદરમાં એ વ્યક્તિને મોરલ ટેકો પણ નથી આપ્યો, ખાલી બોલીને વાપ જાલમાં, માયા જાલની અંદર એવા લોકોને ફસાવી દીધા હોય, અને એની આશાની અંદરમાં બાબાના તો બંને બગડે. જ્યાંથી મળવાનું હતું, હકીકતમાં જ્યાંથી લોકોને મળેલું, બોલો કે ભાઈ જો હું તો લોન લઈને આવ્યો, જો હું તો ભણવા માટેની ફી લઈને આવ્યો, જો હું તો એની પાસેથી આટલી વસ્તુ લઈને આવ્યો, મને તો ખરેખર મળી ગઈ છે, તું ત્યાં પણ કોશિશ કર ને. બોલો કે નહીં, મને આને હા પાડી જ છે, એ આપવાનો જ છે, મને એને 100% ખાતરી આપી છે. અને એની ખાતરી એવી ખોટી હતી કે નહીં આપનારાનો પ્રિય આલાપ અન્યસ્ય લાભસ્ય અંતરાય. એ બીજા લાભથી પણ બચારો વંચિત રહી જાય. બાબાના બંને બગડ્યા, ન ત્યાંથી મળ્યું ન અહીંથી મળ્યું. અને એમાં કેટલી વ્યક્તિઓના કામ રખડી પડ્યા, કેટલી વ્યક્તિઓનું ભવિષ્ય ખતમ થઈ ગયું, કેટલી પ્રતિભાઓ ચાલી ગઈ. માનો સામાન્ય મધ્યમ કોઈ સાધર્મિક પરિવાર છે અને કોઈ શ્રીમંત પરિવારને જઈને કે એના સમાજનો કોઈ શ્રીમંત વ્યક્તિ હોય ને, શ્રેષ્ઠી વ્યક્તિ, એને જઈને કે સાહેબ દીકરા કે દીકરીને ભણવું છે, એના માટેની થોડીક સબસિડી જોઈએ છે, થોડીક ભણવા માટેની લોન જોઈએ છે, એજ્યુકેશન લોન સાહેબ આપશો? ભણ્યા પછી સાહેબ બધી ભરપાર કરી રહીશ, 5-6 વર્ષ માટે પૈસા જોઈએ છે, કેમ નહીં મળે? ચોક્કસ મળશે. તો સાહેબ શું કરીએ? બસ આવો, અઠવાડિયા પછી આવો, આપણી ઓફિસની અંદરમાં બધું મળી જશે, હું તમને અપાવી દઈશ, બધું કરાવી દઈશ, ચિંતા નહીં કરતા, હું તમને સામેથી ફોન કરીશ, ચિંતા નહીં કરો. હું કદાચ વ્યસ્ત છું, તમે મને ફોન નહીં કરતા, હું તમને સામેથી કેવડાવી દઈશ. હવે સામાન્ય જે પિતાજી હતા, જેને પોતાના દીકરા કે દીકરી માટેનું ભવિષ્યનું એક સપનું જોયું હોય કે આ ભણશે, આ તૈયાર થશે તો આપણું પરિવારનું નામ ઉજ્જવળ કરશે, આપણને પરિવારમાં કંઈક સારા દિવસો જોવા માટે મળશે. એમાં પછી કોઈ મિત્રએ કીધું કે ભાઈ ત્યાં પણ કોશિશ કરો ને. બોલો કે ભાઈ કંઈ જરૂર જ નથી, અમારો સમાજનો જે શ્રીમંત વ્યક્તિએ એટલું બધું મને કીધું છે કે ચોક્કસ કરી આપીશ, પછી શું કામ મારે બીજે જવાનું, અમારો માણસ છે જ કરી આપશે. અને એ ભાઈ સાહેબ કેવા નીકળ્યા? આવા અદાતુઃ પ્રિય આલાપો, નહીં આપનારી વ્યક્તિનો પ્રિય આલાપ. આજે એવા કેટલા રાજકારણીઓ છે ને, એવા બોલવાની અંદરમાં ઉસ્તાદ હોય, અથવા તો આવા કેટલાક શ્રીમંતો, સમાજના આગેવાનો, અથવા તો ડોનેશન જેના હાથની અંદરમાં હોય છે, એના મેનેજર, એવા જે પણ ગણાતા હોય, જેના હાથની અંદરમાં આવી સત્તા છે, જેના હાથની અંદરમાં આવો પાવર છે કે જે લોકોને ડોનેશન આપી શકે, સબસિડી આપી શકે, એજ્યુકેશન માટે હેલ્પ કરી શકે, અને એ ખાલી ખોટા આશ્વાસનો આપી. હવે માનો આ તો ભણવા માટેનું હતું, ચલો કદાચ ભણવામાં તો એટલું કદાચ ન બગડે, માનો કોઈને મેડિકલની ઇમરજન્સી આવી, અચાનક ઓપરેશન આવ્યું, અને એ ઓપરેશનના પૈસા તાત્કાલિક તો ઘરમાં હતા નહીં,
અને આવી રીતે કોઈક સંસ્થાની પાસે જઈને ગયા અને માનો એમાં આવો જ વ્યક્તિ બેઠો હોય, અદાતુહુ પ્રિય આલાપવાળો, નહીં આપનારી વ્યક્તિના પ્રિય વચનો. જો પ્રિય વચન બોલે છે સારું છે, ધૂતકારી નથી પાડતો, ઉતારી નથી પાડતો, ચલ નીચે ઉतर જાઓ, क्या बार बार मांगने के लिए आ जाते हो, ये तुम्हारा पिताजी का माल रखा है क्या, चलो उतर जाओ, दोबारा कभी मत आना. તો આપણે છે ને આશા છોડી દઈએ. આ તો શું કરે છે, આપતો નથી અને આશાને જીવંત રાખે છે. હવે એના એ આશાના કારણે આપણે બીજાની પાસે ન ગયા. એમાં મેડિકલ ઇમરજન્સી હોય, ઓપરેશન તાત્કાલિક કરાવવાનું હોય, ડોક્ટર કે આટલા પૈસા પહેલા અડધા તો ભરવા જ પડશે. હવે ખબર છે ને મેડિકલ સિસ્ટમ કેવી બેકાર થઈ ગઈ છે, અડધા પૈસા પહેલા ભરવા પડશે. હવે એ ઓપરેશન અર્જન્ટ હતું અને ઓલી વ્યક્તિ હા 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 કરી જ ગયો, આશા આપે જ ગયો. તમે બીજી જગ્યાની અંદરમાં ન ગયા અને એવા કિસ્સા બન્યા છે કે વ્યક્તિ બચારો પરલોકની અંદરમાં રવાના થઈ ગયો અને પૈસા તો મળ્યા નહીં અને એમને આખું ભવિષ્ય બગડી ગયું. આવા કેટલાય દીકરા દીકરીઓ એજ્યુકેશનમાં આગળ વધી શકતા હતા, અથવા તો ધર્મ ક્ષેત્રમાં આગળ વધી શકતા હતા, અથવા તો કોઈ સારી જગ્યામાં આગળ વધી શકતા હતા. માનો એવી કોઈ જગ્યા ઉપર કોઈ વ્યક્તિ બેઠો છે, આવો ઠાલા વચન બોલનારો, ફોકટના વચન, માત્ર મીઠું બોલનારો, કરનારો કશું જ નહીં, દલા તલવાડીની જેમ. ખબર છે ને, અમે લોકો જ્યારે સ્કૂલમાં ભણતા હતા બહુ નાની ઉંમરે, ત્યારે દલા તલવાડીની એક વાર્તા આવતી હતી. એમાં એક દલા નામનો તલવાડી હોય અને બગીચાની અંદરમાં જાય. બગીચાનો માલિક હતો નહીં, એટલે પૂછે, રીંગણા લઉં 2-4? અરે 2-4 શું, લેને 10-12. ઓલાને થાય 10-12 રીંગણા આપણે લેવાની હા પાડે છે અને લેવા માટે જાય અને મળે કશું જ નહીં, બિલકુલ ના મળે. ઠનઠન પાલ જેને કહેવાય, બિલકુલ ફોગટના વચનો આપે. આમ ખાલી પૂછે, કેરી લઉં 2-4? અરે 2-4 શું, લઈ લે 10-12. બોલો કેવો આશામાં આવી જાય, લેવા માટે જાય ત્યારે કશું જ ન મળે, સાવ ખાલી હાથે. એના કરતાં તમે સ્પષ્ટ કહી દો, કોઈને ખોટા આશ્વાસન કે ખોટી આશાની અંદરમાં નહીં રાખો. પ્લીઝ સ્પષ્ટ કહી દો. કરવાના હો તો પણ હા, ન કરવાના હો તો પણ સ્પષ્ટ ના. સાહેબ મારાથી નહીં થાય, તું મારી ઉપર આશા નહીં રાખતો, તું બીજે પણ કોશિશ કરજે. જો હું તને કહું છું તો કદાચ સંયોગો બદલાઈ પણ શકે, હું ચોક્કસ પ્રયત્ન કરીશ, ચોક્કસ કરીશ, પણ તું બીજે પણ છે ને કોશિશ ચાલુ રાખજે. આ તો એવું કહી દે, બીજે કાંઈ જવાની જરૂર નથી. તું મારી પાસે આવ્યો ને, પતી ગયું, બસ હવે છેલ્લું સ્ટેશન. તારે કોઈને નહીં કહેવાનું, યાર હું બેઠો છું ને તારા માટે, શું ચિંતા કરે છે? તારા પિતાજી તો મારા આમ હતા, તારો ભાઈ તો મારો આમ હતો, તારા પરિવાર સાથે મારા કેવા સંબંધો છે ખબર છે, અને હું તારા માટે નહીં કરું? બોલો, તમને એવું પાણી કરી નાખે ને, એવું પાણી કરીને મીઠા વચન બોલીને છે સાવ ઠાલો, ટોટલ ઝીરો છે, શૂન્ય છે, પોકર છે, કાંઈ અંદરમાં દમ નથી. ખાલી બોલીને મોટી વાત મોટી કરે છે. જેટલી ઢોલ મોટું હોય એટલી પોલ પણ મોટી હોય. હવે આ વ્યક્તિ સમાજની અંદરમાં કેટલું નુકસાનકારક બને. કોઈ દીકરાનું ભવિષ્ય બગડી જાય, કોઈ દીકરીની જિંદગી ખતમ થઈ જાય, કોઈના ઓપરેશન કરવાના હોય અને પૈસા ન ભરી શકે તો કોકના ઘરનો પતિ કે કોકના ઘરની માતા રવાના થઈ જાય, કોઈ બાળક ઉજ્જવલ ભવિષ્ય ધરાવી શકતો હોય એનું કામ અટકી જાય, કોકનું ઘર બનતું અટકી જાય. અને તમે સંસ્થાની અંદરમાં પ્રમુખ છો અને કોઈ પરિવાર આવે દીકરાને લઈને કે સાહેબ મારે આ સંસ્થામાં એને જોઈન કરવો છે, હા થઈ જશે, બિલકુલ ચિંતા નહીં કરો. અને કશી જ એપ્લિકેશન ન મળે, કોઈ એડમિશન ન મળે, કશું જ ન મળે અને આખો પિતાજી બચારો આશાની અંદરમાં એવો ખોવાઈ જાય, છેલ્લે હતાશ થઈને થઈ જાય અને દીકરાનું ભવિષ્ય ખતમ થઈ જાય. આવી કોઈ પણ ચાવીરૂપ બેઠેલા સ્થાન ઉપર વ્યક્તિએ જે પણ કહેવું છે ને, હા તો પણ સ્પષ્ટ હા અને ના તો સ્પષ્ટ ના. નહીં થાય તો નહીં થાય, પછી તમે ગોળ જવાબ આપો ને. હવે તમને કહું, અમારા સાધુ જીવનની અંદરમાં અમારી પાસે એક શબ્દનો પ્રયોગ છે, વર્તમાન જો. અમને કોઈ બહુ વિનંતી કરે ને, સાહેબ આટલું કરશો ને, કાલે પધારશો ને, સાહેબ કાલે પગલાં કરશો ને, અમે એને જવાબ ગોળ નથી આપતા, સ્પષ્ટ કહી દઈએ, ભૈયા વર્તમાન જો, જેવો કાલનો સમય. જો હા પણ નથી પાડતો, ના પણ નહીં પાડતો, તું મારી આશાની અંદરમાં નહીં રહેતો. દોસ્ત તમને ખબર છે ને, જીરણ શેઠ રોજ પરમાત્મામાં આવીને વિનંતી કરતા હતા. હવે જીરણ શેઠ રોજ આશા રાખે, ભગવાને આશા નથી આપતી. હા જીરણ, કાલે તો ચોક્કસ આવી જાય, ચોક્કસ કાલે શ્યોર આવી જઈશ. અને પછી એ કહીને ક્યાંય ઉપડી જાય, ક્યાંય રખડી જાય. હવે ઘણા એવા માણસો હોય છે, યાર ઘણા વખતે દેખાયો નથી, કાલે તારા ઘરે, બસ ચોક્કસ જાઓ. ઓલાને બોલતા 2 સેકન્ડ પણ ના લાગે. એમ થાય કે માણસ કેટલો સદલ છે, કેટલો ભદ્રિક છે, તરત જ આપણને હા પાડી દીધી. અને એની હાની પાછળનો ઓલો ઘણી સમજી ન શકે અને બચારો ઘરે તૈયારી કરે, બધાને કહેજો આલા ભાઈ છે ને મારા ઘરે કાલે આવવાના છે. શું વાત છે, આ આટલા મોટો માણસ તમારા ઘરે આવવાનો છે? અરે હા, એને કીધું ને,
પાક્કું છે ને? અરે પાક્કું. એને 4 વખત પૂછ્યું, 4 વખત હા પાડી. અહીંયા બધા મહેમાનો રાહ જોતા ફરે અને તમે એને ફોન કરો, અરે યાર એ તો એવું હતું ને કે પછી આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. અહીંયા બચારાના પૈસા રખડી પડે, લોકો મહેમાનોમાં ઇજ્જત નીકળી જાય, એની આબરૂના કાંકરા થઈ જાય અને જાણે ઓલાને જાણે પછી કંઈ પડી પણ ના હોય. સોરી બોરી પણ કાંઈ નહીં, જો પછી આવીશ, ચિંતા નહીં, આવીશ ખરો એક દિવસ, ચોક્કસ આવીશ, બસ આવતા અઠવાડિયે નક્કી સમજ ને. પછી પણ આવા ગોળ ગોળ ફેરવે. તો આ નીતિ વાક્યાનું ગ્રંથકાર મહાત્મા કહે છે પરમાનંદ સુરી મહારાજ કે પ્લીઝ આવી રીતે કોઈને ગોળ ગોળ ફેરવવાની વાતો નહીં કરો. હોય તો તમે હા પાડી દો અને ના હોય તો તમારે સ્પષ્ટ ના પાડી દેવાની. મિચ્છામી દુક્કડમ. હું આ સુધીની અંદરમાં પરમાનંદ સુરીશ્વરજી બોલતો હતો, પણ ભૂલથી બોલાઈ જાય છે. નામ છે આચાર્ય સોમદેવ સુરી મહારાજ. સોમદેવ સુરીશ્વરજીએ આ ગ્રંથ બનાવ્યો છે. હવે આ સોમદેવ સુરીશ્વરજી મહારાજ આપણને સ્પષ્ટ કહે છે ભૈયા આ નીતિ વાક્ય છે, કોઈને આવા ખોટા આશ્વાસનો આપી અને એના ભવિષ્ય સાથે ચેડા કરવાની જરૂરિયાત નથી. હવે એ પરિવાર કે એના માતા પિતા ખાનદાન હોય, બીજા કોઈની પાસે જાય નહીં અને પાછું એમ કહીને તારે બીજા કોઈની પાસે જવાની જરૂર જ નથી. હું કહું છું ને યાર, પછી તારે શું ચિંતા કરવાની? આવા કેટલાક શ્રીમંતો, આવા કેટલા રાજકારણીઓ, આવા કેટલા આગેવાનો કેવા ગોળ ગોળ ફેરવે છે. તમે ક્યારેક છે ને પાક્કા રાજકારણીને મળો, એકદમ પ્યોર પોલિટિક્સમાં જે વર્ષોથી બેઠેલો હોય. એટલે હું તમને એક વાત બતાવવા માટે માગું છું કે નેતા અને સ્ત્રી અને રાજનેતા એમાં શું ફરક પડે બોલો? બહુ જાણવા જેવી વાત છે. તમે આ સાંભળશો ને તમને પણ લાગશે કે 100% આ સાચી વાત છે. સ્ત્રી અને રાજનેતામાં શું ફરક પડે? સ્ત્રી ના કહે તો એનો અર્થ થાય છે કદાચ. કોઈ પણ સ્ત્રીને ના કહે ને સ્ત્રી, તો સમજવાનો એનો અર્થ કદાચ છે. કદાચ, મે બી પોસિબલ છે, કદાચ ઊભું છે, પોસિબલ છે. સ્ત્રીની ના એ કદાચ છે. સ્ત્રી કદાચ કે ને તો તમારે એને હા માની લેવાની. કોઈ સ્ત્રી એમ કે ને હા કદાચ હું આવીશ, કદાચ હું કરી રહીશ, શાયદ મેં કર લૂંગી, શાયદ હો જાયેગા, તો તમારે એની હા સમજી લેવાની. સ્ત્રી ના પાડે તો તમારે શાયદ સમજવાનું, કદાચ પોસિબલ છે કે કરે કે ન પણ કરે. આ સ્ત્રી અને રાજનેતાની વચની અંદરમાં કોઈ હાસ્ય કવિએ જે ફરક સમજાયો છે પણ પ્યોર સાચો ફરક છે. સ્ત્રી ના કહે તો એનો મિનિંગ થાય છે કદાચ. स्त्री कदाच कहे ने कदाच हाँ शायद मैं कर लूंगी, शायद मैं देख लूंगी, शायद मैं आ जाऊंगी, शायद मिलूंगी, शायद वो कर लूंगी, तो તમારે એને હા સમજવાની. પણ કોઈ સ્ત્રી હા કહે ને હા શ્યોર કરીશ તો એ સ્ત્રી હોય જ નહીં. સ્ત્રી ક્યારે હા ન પાડે. સ્ત્રી સાચી એ નહીં કહેવાય યા તમને ગોળ ગોળ ફેરવે ના કહીને યા તમને કદાચ કે કરવાની હોય ને તો પણ તમને કદાચ કે हाँ कदाच आ जाऊंगी, कदाच कर लूंगी, ठीक है कदाच हो जाएगा, शायद हो जाएगा. એટલે સ્ત્રી હા પાડે ને તો એ સ્ત્રી જ ન હોય. સ્ત્રી હા ક્યારે સીધી પાડે જ નહીં, એ નેચર જ વાઇઝ એવી છે. જો બધી સ્ત્રીઓ એવી નથી હોતી, પણ કેટલીક આ નીતિ વાક્યામૃતમાં બતાવેલી વાત બતાવું છું કે બધી સ્ત્રીઓ એવી નથી હોતી, પણ કેટલીક સ્ત્રીઓ બહુધા મોટા ભાગની સ્ત્રીઓ આવી હોય. એટલે ફરી વખત સ્ત્રી ના કહે તો એનો અર્થ થાય છે કદાચ. સ્ત્રી કદાચ કહે તો માનું હા, અને સ્ત્રી હા કહે ને तो स्त्री है જ नहीं, वो स्त्री है ही नहीं, वो महिला ही नहीं है. महिला ક્યારે હા ન પાડે. હવે એની સામે નેતા. આ નેતા એટલે આગેવાન, નેતા એટલે ટ્રસ્ટી, નેતા એટલે અધ્યક્ષ, નેતા એટલે કેપ્ટન. જો બધા એવા નથી હોતા, પણ આ એક ચિંતકે બહુ સરસ મજાની વાત બતાવી છે. નેતા હા કહે તો એનો મતલબ થાય છે કદાચ. કોઈ નેતા કહી દે ને અરે हो जाएगा, क्या टेंशन लेता है यार, सब कुछ हो जाएगा, बस चिंता मत कर, समझ ले हो गया काम तेरा, बिल्कुल समझ ले हो गया. તો તમારે કદાચ શબ્દ સમજવાનો, સમજી રાખજો. એકદમ પોલિટિક્સની અંદરમાં ગરાડવું હોય, જે પોલિટિક્સ રમી જાણતો હોય, વર્ષોથી જે રાજકારણના ક્ષેત્રની અંદરમાં હોય, વર્ષોથી જે વ્યક્તિ આગેવાન તરીકે રહેલો હોય, એ હા કહે ને તો એનો મતલબ છે કદાચ. હવે કોઈ નેતા જો કદાચ કહે ને તો સમજી લેવાનું કે ના. આ ચિંતક કે છે, હું તમને આખું એનું વાક્ય બતાવું છું. મને એટલું બધું ગમી ગયું હતું, મેં ગાથાની જેમ ગોખી નાખ્યું કે યાર કેટલી મજાની એને અંદરમાં એક ભેદભ્રમની વાતો લખેલી છે. નેતા હા કહે તો કદાચ, નેતા કદાચ કહે તો સમજવાનું કે ના. એ કદાચ શબ્દ બોલે ને શાયદ દેખ લૂંગા તો સમજી લેવાનું તમારે થવાનું જ નથી. અને જો નેતા ના કહે ને તો એને નેતા જ ન કહેવાય. કોઈ નેતા ક્યારે ના ના પાડે, એ હા જ પાડે. હો જાયેગા. વચન આપવામાં ક્યાં જાય છે? વચનો તો ચિકાર આપી દે
હો જાયેગા. જો 5 વર્ષની ચૂંટણી આવે કેવા કેવા વચનો આપે છે, વો કર લેંગે ને વો કર લેંગે ને વો કર લેંગે. અરે આટલા વર્ષોની ચૂંટણીના વચનો અગર જો પૂરા કર્યા હોત ને તો આજે હિન્દુસ્તાન સુપર પાવર અને ડબલ પાવર બની ગયું હોત, સુપર ડબલ પાવર બની ગયું હોત. પણ નથી થતું. બસ ખાલી ઠાલા વચનો આપવાના, ભોળી પ્રજાને ઠગવાની. તો હું કહું છું, આવા ભોળા જીવો સાથે આવી રમત પ્લીઝ નહીં રમતા. તમારો દીકરો હોય, દીકરી હોય, એવો બચારો ભોળો દીકરો અને પપ્પાને કે પપ્પા અપાવશો ને, અરે બેટા મિલ જાયેગા, તેરા બાપ બેઠા હે કે નહીં બેઠા હે. હવે દીકરો બચારો કેવો આશામાં ઝૂમી ઉઠે ને, દોસ્તારોને કહી દેજો મારા પપ્પા છે ને કાલે મને આ ચીજ અપાવવાનું, જો કાલે હું લઈને આવીશ. હવે પિતાજી તો હવે આવું બધું કેટલાને હા કહેતા જ ફરતા હોય. અને બીજો દિવસ થયો, પપ્પા કે દેખે મિલ જાયેગા યાર, ક્યાં ચિંતા કરતા હે, કા તેરા બાપ મર ગયા क्या है ने चिंता है कि नहीं है, शांति रखने या जलसा करो, चलो बेटा जाओ कल मिल जाएगा. દીકરો બચારો એમ કે ચલો આજે પપ્પા કામમાં હશે, કાલે મળી જશે. દોસ્તારો કે કેમ તું ઓલી ચીજ લાવવાનું હતું ને આજે, તું કહેતો તો પપ્પા મને અપાવવાના છે. અરે યાર મારા પપ્પા એટલા બધા વ્યસ્ત છે ને, કાલ તો જો શ્યોર પપ્પાએ કહી દીધું છે. અને આમ કરતા 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 વર્ષોના વર્ષો નીકળી જાય અને પિતાજી હજી પણ એ જ કહેતા હોય છે, અરે બેટા હો જાયેગા, ક્યાં બેટા ચિંતા કરતા है, तेरा बाप मर गया क्या, जिंदा है ने. આમ કરતા કરતા બાપ 11 વર્ષ જીવી જાય અને દીકરો બચારો ના સાંભળી હા સાંભળીને કદાચ મરી પણ જાય. પણ એની ક્યારે એમ ન થાય કે બેટા જો અત્યારે નહીં ભાવે, બેટા હું તને સ્પષ્ટ કહી દઉં છું. પછી ખોટી આશામાં નહીં રહેતો, ખોટા આશ્વાસન નહીં આપતો. એટલા માટે એમને શબ્દ શું મૂક્યો છે, વર્તમાન જો. સાધુએ ખોટી આશા ન આપે. મને આવતીકાલની વિનંતી કોઈ આજે કરે કે સાહેબ કાલે શ્યોર આવશો ને સાહેબ પગલાં કરવા, સાહેબ ગોચી વળવા કાલે શ્યોર ને, હું એને શું કહું, વર્તમાન જો. દેખો ભાઈ સાધુ છીએ, ના પણ નથી પડાતી, હા પણ નથી પાડતા. દોસ્ત વર્તમાન જોગ શબ્દ છે અને વર્તમાન જોગનો મતલબ આવો ઠગવાનો નથી. બહુ સ્પષ્ટ એમાં ઈશારો છે કે સાધુ છીએ, આવ્યા તો આવી ગયા, ન પણ આવ્યા અમારી આશા રાખતા નહીં. હવે હવે અહીંયા જે બતાવે છે ને માણસ, અદાતુ પ્રિય આલાપો, નહીં આપનારાનું પ્રિય વચન. પ્રિય વચન એટલે વચન તો એવું પ્રિય બોલે ને, એવું મીઠું મધમાં બોરીને બોલે, સાંભળનારને ડાયાબિટીસ થઈ જાય. એટલી મીઠી રીતે જે વાતોચીતો કરે. હવે લગ્નની અંદરમાં આવવાનું આમંત્રણ આપ્યું હોય, કોઈ બહુ મોટી વ્યક્તિ હોય, સમાજનો આગેવાન, સમાજનો બહુ મોટો નામચીન વ્યક્તિ હોય, નામાંકિત વ્યક્તિ હોય, એને પત્રિકા આપવા માટે ગયા. સાહેબ પધારશો ને. હવે તમે જોજો રાજનેતા જે બોલે એટલે આમ ફૂલ જરે મોઢામાંથી, ફૂલડા જરે. ઓહો આવવાનું જ હોય ભૈया, बिल्कुल आप हमारे मतदान क्षेत्र के मालिक हो, आपने तो हमको राजा बनाया है, आ जाऊंगा राजा, चिंता मत करना. राजा के राजा आ जाऊंगा, क्या चिंता करता है साहब, श्योर. अरे बेटा श्योर, कोई चिंता मत करना, बिल्कुल देख कल 12 बजे वहां होऊंगा मैं. અને આ બચારો બી જાહેરાત કરી નાખે ઓલો માણસ આવવાનો છે. શું વાત છે, એ આવવાના છે હકીકતમાં. અરે શ્યોર, 12 વાગ્યો, 1 વાગ્યો, 2 વાગ્યો, 3 વાગ્યો, ઓલો ફોન જ ન ઉઠાવે. ફોન ઉપર ફોન અને છેલ્લે માર ફોન લાગે તારે સેક્રેટરી સાહેબ કે અરે સાહેબ તો અત્યારે વ્યસ્ત છે, મીટિંગમાં છે. ઓલાને કશી પડી નથી અને અહીંયા બચારો માણસ અડધો થઈ જાય. કેવી હાલત થાય એ સમયમાં, કેવી ઇજ્જત જાય, કેવો બે આબરૂ થઈ જાય. આના કરતાં ના પાડી દો, ના પાડી બી તો ના પાડી દો. ફોકટની આશા ક્યારે પણ નહીં આપો. પરિવારમાં છો, તમારો પરિવાર, તમારી પત્ની હોય, તમારા પતિ હોય, તમારો દીકરો હોય, તમારી દીકરી હોય, અરે તમારા મમ્મી પપ્પા હોય, અને મમ્મી પપ્પા કે બેટા આ વખતે છે ને તીર્થયાત્રા કરવાનું મન થયું છે. પપ્પા શ્યોર, આ વખતે આપણે જઈ આવીશું. ના તો ક્યારે પાડતા શીખ્યો જ ન હોય અને કરવાનું ક્યારે હોય નહીં. અને પિતાજી બચારા આશાની અંદરમાં એવા રહે છે કે પિતાજી ગુજરી ગયા હોય અને રહી જાય અને પછી છેલ્લે સંગ કાઢે કે મારા પિતાજીની બહુ ઈચ્છા હતી. હવે કાઢીને શું કરવાનું, પિતાજી ગયા, રાખ બની ગયા. આશા રાખીને પિતાજીના દિવસો ચાલી ગયા અને તે કશું જ જીવનની અંદરમાં ના કર્યું. આવા સમાજની અંદરમાં હશે એ જમાનામાં. માટે તો આ મહાત્માએ આવો શબ્દ મૂક્યો છે ને, આ આચાર્ય શ્રી સોમપ્રભ સુરીશ્વરજી મહારાજ. હું આ સુધીમાં પરમાનંદ સુરીશ્વરજી બોલતો હતો, એ બીજા ગ્રંથના રચયિતા છે. એટલે જેને લખ્યું હોય પોતાની ડાયરીની અંદરમાં તો નામ સુધારી લેજો, આચાર્ય શ્રી સોમપ્રભ સુરીશ્વરજી મહારાજ. હવે એ જમાનામાં આવા લોકોને જોયા હશે ને તો જ આ સૂત્ર બન્યું હશે. નીતિ વાક્ય ક્યારે બને, સમાજની અંદરમાં એ ચીજ જોઈ હશે. સમાજમાં એવા વ્યક્તિઓ જ્યારે હશે, હાજર હશે એ જમાનાની અંદરમાં, કે જે એવા છે કે મેળવવા પણ ન દે અને મીઠું બોલી અને ખોખલું આશ્વાસન, ટોટલ ખોખલું, અંદર સે બિલકુલ પોકર,
તો એવા ખોટા આશ્વાસન આપતા આપતા આપણો જીવ જવો જોઈએ. આપણી સંવેદનશીલતા ના પડે. એક મારી આશાના કારણે માણસ કેટલો રાહ જોવે, કેટલી આશા રાખે. આમાં શું થાય છે ખબર છે? માણસને માણસ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. મારી સાથે આવું 10 વખત આવું બને ને એટલે હું બીજાને શું કહું? ભાઈ, કોઈનો ભરોસો કરવા જેવું નથી. સાલા સાવ ખોટા માણસો છે, સાવ ખોટા માણસો. બધા એવા નથી હોતા. કેટલાક માણસો શ્યોર હોય છે અને કદાચ કેન્સલ પણ થાય ને તો ફોન કરી દે, देख भाई मैंने तुझे कल हाँ बोला था ने, मगर आज एक जरूरी काम आ गया है दोस्त, मेरी राह मत देखना. तो પણ કેટલું સારું લાગે. આ તો ન ફોન કરે, ન આવે પણ નહીં, ફોનમાં તમને મળે પણ નહીં. હવે આજે એવા કેટલાય રાજકારણીઓ છે, એવા કેટલાય રાજનેતાઓ જે કોકના ઉદ્ઘાટનમાં અને કોકના પ્રસંગમાં, અરે અમારા સાધુ જીવનમાં જોઈએ ને તો કેટલાક મહાત્માઓ પોતાના પદવી સમારંભની અંદરમાં આવા નેતાઓને બોલાવે. હવે હાથો પાડી દે અને પછી છેલ્લે કહીને કોઈ બહાનું કાઢીને જ્યારે ફસકી જાય અને પછી એ વખતે છે ને લોકો પૂછે કેમ ભાઈ આવવાના હતા ને? અને ભાઈ આવવાના જ હતા સાહેબ, એ તો અમને ખબર છે. નાના ભાઈ, એવું નથી. એને પાક્કું હા પાડેલી હતી કે ચોક્કસ કીધેલું હતું, પણ અચાનક બહાનું આવી ગયું. એટલે હવે આ વાક્ય ફરી વખત યાદ કરો. નેતા હા કહે એનો મતલબ થાય છે કદાચ. નેતા કદાચ કહે તો એનો મતલબ થાય છે ના. અને જો નેતા ના કહે ને તો એ નેતા જ નથી, એ રાજકારણી જ ના કહેવાય. એ ક્યારેક કોઈને ના ન પાડે, કોઈને પણ નહીં. કોઈ પણ કાર્ય આવે ને, હા હો જાયેગા, ચલો ભાઈ લખી નાખો. એના સેક્રેટરીને કહીને ભાઈ લખી નાખો. જ્યારે અમે સાધુ જીવનમાં એટલું શીખ્યા છીએ, ઘણા સંઘો વિનંતી કરવા માટે આવે, સાહેબ શેષકાલમાં વધારો ને, સાહેબ અઠવાડિયાની પ્રવચન માલા રાખી છે. માનો હવે હું આવો રાજનેતા જેવો હોઉં અને કહી દઉં ને, હા લખી નાખો, આવી જઈશું, લખી નાખો. હું ડેટ આપી દઉં, તારીખ આપી દઉં, વિષય આપી દઉં અને એ દિવસે ઉપાસ એમાં પહોંચું જ નહીં. અને પછી એ જેનો નંબર આપ્યો હોય કોન્ટેક્ટ નંબર, બચ્ચાને ફોન કર્યા કરે, ભાઈ મને પણ ખબર નથી સાહેબજી ક્યાં છે, પણ ભાઈ અમારા સંઘમાં તો બોર્ડ લખાઈ ગયું, સાહેબજીએ હા પાડી હતી, આવવાના પણ હતા. ભાઈ આ બાબતમાં હું કશું નથી જાણતો. પછી છેલ્લે જ્યારે કોને હા એ તો પછી એવું થયું ને કે પછી મારે અહીંયા જવાનું થઈ ગયું. તો ફરજ શું છે આપણી? કદાચ તમે હા પાડી પણ હોય, હા પાડી હોય ને તો મારા જેવો સાધુ તો શું કે જેવો પ્રોગ્રામમાં ફેરફાર થયો, સૌથી પહેલું ફર્સ્ટ કામ એ ટ્રસ્ટીને ફોન કરાવવાનું. ભાઈ એને ફોન કરીને જરા સમાચાર આપી દો કે સાહેબજીને આટલો પ્રોગ્રામ ફેરફાર થયો છે, તો આપશે ને બીજી જગ્યાની અંદરમાં હા પાડી દેજો. આજે એવા કેટલાય સંગીતકારો છે, બોલો. આ સંગીતકારોની હમણાં દુનિયા બહુ ખુલી છે ને. કેટલા પ્રોગ્રામ, કેટલી ઇવેન્ટ, કેટલી જાત જાતની હવે તો સંગીતની કોન્સર્ટ થાય છે અને ભક્તિ મેસઅપ થાય છે. એમાં સંગીતકારો હવે આસમાને ચડી ગયા છે. એના બેનર છપાય, ફોટા છપાય, એ લોકોના નામના મેસેજ ફરે કે ફલાણા ફલાણા સંગીતકાર આવા, ફલાણા ફેમ. એને એક ગીત ગાયું અને પ્રસિદ્ધ થઈ ગયો હોય ને એટલે પછી એને ફેમ કે ફલાણા ફેમ આવવાના છે. આવા અમે કેટલાય એન્કર કરનારા જોયા છે, સ્પીકરો જોયા છે અને આવા કેટલા સંગીતકારો જોયા છે. હા પાડી દે, હા સાહેબ લખી નાખો, ડેટ પાક્કી. અને એ દિવસે એના બદલે કોઈ ભરતો સંગીતકાર જ આવે. હું પૂછું ભાઈ પહેલાં સાહેબ એ તો આવવાના હતા ને, પણ સાહેબ તબિયત ખરાબ થઈ ગઈ. તબિયત ખરાબ નથી થતી હોતી, પછી પાછળથી સમાચાર મળે છે કે સંગીતકાર સાહેબ બીજો મોટો પ્રોગ્રામ મળતો હતો એટલે આ પ્રોગ્રામ એના આજુબાજુના નાના સંગીતકારને ભરાવી ગયો. અરે મહાત્માને ફોન પણ નથી કરતા કે સાહેબ આવું થયું છે, મને મોટો પ્રોગ્રામ મળ્યો છે સાહેબ, હું પણ પૈસા કમાવા માટે બેઠો છું. તો મહાત્મા એકવાર હા પણ પાડીને છેલ્લા સમયમાં પોત પ્રકાશે કે સાહેબ આવું થયું છે અને આમ છે. આવા અનુભવો મારી સાથેના કેટલાય સાધુ ભગવંતોને થયા છે, કેટલાય સાધુ ભગવંતોને. બધા જ છે એવા હું નથી કહેતો, કેટલાક એવા ભક્તિવાન પણ છે કે વચન પાલન કરે એટલે પૂરેપૂરું કરે. એટલે આ ગ્રંથકાર કહે છે ખોટું વચન ક્યારે આપો નહીં, નિષ્ફળ વચન જાય ને એવું વચન નહીં આપો. અને આપો છો તો વચન પાલન કરી બતાવો, વચન પાલન કરી જાઓ. પછી તમે કોઈને ખોટી આશાની અંદરમાં રાખો અને એ બચારો આશાની અંદરમાં કેટલું ચાલી જાય. અને આપણું કોન્શિયસ કેવું બાઇટ થવું જોઈએ. યાર મેં એને કેટલો હેરાન કર્યો. અરે ઉલટાના તમારે પછી 10 વખત ફોન કરવા જોઈએ, સાહેબ પ્લીઝ માફ કરજો, તમારો પ્રોગ્રામ બગડી ગયો, પણ સાહેબ શું કરું, મને આવું અર્જન્ટ કામ આવી ગયું, તમને ફોન ન કરી શક્યો, સાહેબ માફ કરજો. 10 વખત કે ઓલો કે સાહેબ ચિંતા નહીં કરો ને. ઓલાને કેવો તમારી પ્રત્યેનો એક સદભાવ વધી જાય, કેવો સ્નેહભાવ વધી જાય, કેવું એને થાય યાર ભલે માણસ નથી આવી શક્યો પણ એને પસ્તાવો કેટલો છે, કેટલો દિલની અંદરમાં ઢંગ છે. આ તો આપણે ફોન કરીએ ને, अरे भाई होता है इसमें, आदमी है, काम तो हमको आता है कि नहीं आता है यार, तू क्या बात नहीं समझता है,
ચલ દુબારા કરના મેં આ જાઉંગા, ચિંતા મત કર. હવે શું એની પર તમે ફરી વખત એની ઉપર વિશ્વાસ બેસે? આવા માણસો પર ક્યારેય ભરોસો નહીં કરવાનો. ખોટો વચન આપનારો, દલા તલવાડી જેવો, ફોકટનો માણસ. રીંગણા લો ને 2-4 અને લઈ લે ને 10-12. ખાલી કહેવાનું જ છે, એક પણ વસ્તુ મળતી નથી. એટલે ઠંઠણ પાલ કહેવાય ને, ખાલી કહે ખરો પણ કરે કશું નહીં. જેને લપોડ શંખ કહેવાય, પ્યોર ગુજરાતી ભાષામાં. એવો એક શંખ આવે છે, લપોડ શંખ, જે ખાલી બોલો ને એટલે અંદરથી અવાજ આવે. આપણે કહીએ 1 કિલો સોનું આપું ને, અરે 10 કિલો લઈ લે. આપણે આશા રાખીએ કે હમણાં 10 કિલો સોનું અંદરમાંથી બહાર આવશે, કશું આવે નહીં અને જિંદગી આખી નીકળી જાય અને આશા માણસ બચારો ભાગ્યા કરે. તો વચન પ્રતિબદ્ધતા, વચન પાલન, વચન નિષ્ઠા, જે વચન તમે આપ્યું છે એ વચન પૂરેપૂરું પાળવાનું હોય તો જ તમારે કોઈકને વચન આપવાનું, વરના વચન નહીં આપતા પ્લીઝ. એ બચારાના માણસની જિંદગી ખતમ થઈ જાય છે. આપણે માની ન શકીએ એટલું બધું નુકસાન એ વ્યક્તિના જીવનમાં થતું હોય છે. એટલે સામી વ્યક્તિને તમે જ્યારે સંપત્તિ કે સમય આપી જ નથી શકતા તો પછી ખોખલા આશ્વાસન શેના માટે આપવાના? અને એમ કરીને આત્મવંચના કેમ કરવાનું? એટલે કરવાના હોય તો જ હા પાડવાની, બાકી હા નહીં પાડવાની. હવે આજે ઉદ્ધાન કરવા જઈએ છીએ ને, અમે આ ઉદ્ધાનનું આયોજન કર્યું છે. હવે કેટલાક પરિચિતોને પૂછીએ ને, એકદમ નિકટના, 6 વર્ષથી સુરતમાં છું, જેટલા પણ ભાઈઓ બહેનો છે, છોકરા છોકરીઓ છે, શિબિરોમાં આવતા હતા. હા સાહેબ કરવાના, લખી નાખો મારું નામ, સાહેબ ફોર્મ ભરી લો. ગુરુદેવ આપની નિશામાં જ કરશું ને, બીજે ક્યાં જવાના હતા? આપણે ફોર્મ ભરી લઈએ, બધું કરી લઈએ, ઉપધાનનો પ્રવેશ થઈ જાય ને અંદરમાં ના દેખાય. એટલે પછી તપાસ કરીએ, સાહેબ એ તો ત્યાં ગતો રહ્યો ઉપધાન કરવા. કેમ? પછી કે સાહેબ મારા સંબંધી બધા ભેગા થતા હતા ને, અમારા બધા ગામવાળા હતા ને, અમારા સોસાયટીવાળા હતા ને, પછી અમારી બહેનને, મારો ભાઈને, મારા સાઢુભાઈને, મારા જમાઈ બધા હતા. સાહેબ પછી અમે ત્યાં નીકળી ગયા. કમાલ છે, અહીંયા તમે હા પાડી ગઈ, તમારી કીટ આવી ગઈ, તમારું આ બધું આવી ગયું. અત્યારે આ જ ચાલે છે. છેલ્લા કેટલા દિવસોની અંદરમાં જેને શ્યોર હા પાડેલી હતી ને, એ પણ કે સાહેબ હવે નહીં થાય. તો ભાઈ તમારા માટે કીટ મંગાવી, તમારા માટેના ડ્રેસ સીવડાવી દીધા, તમારા માટેની વ્યવસ્થા કરી દીધી. હવે આમ હોય તો શ્યોર કહેવાનું, બાકી નહીં કહેવાનું. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.